દર્શક મિત્રો, નમો ગુજરાતમાં રૂબરૂ કાર્યક્રમમાં હું વિરાજ શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, એક ગુજરાતી તરીકે સૌને ગૌરવ થાય તેવી પ્રતિભા ધરાવનાર, પોતાના ક્ષેત્રમાં નામના મેળવનાર એક્ટર, સિંગર, સોંગ રાઇટર, સોંગ કમ્પોઝર, ડાન્સર એવા એકમાં અનેક પ્રતિભા ધરાવનાર શ્રી દેવાંગભાઈ પટેલ આપ સૌની વચ્ચે અત્યારે મોજૂદ છે. હું એમનું આપ સૌના વતી હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર દેવાંગભાઈ. નમસ્કાર દેવાંગભાઈ, આપને મળતાની સાથે જ જલસા કરવાનું મન થાય છે. ચોક્કસ. હાજી, મને પણ યાદ છે આપે 1993માં જે આપની સંગીતની જે કારકિર્દી શરૂ કરી, દિલ દિલની વાત, અને ગુજરાતી પછી એ હિન્દીમાં પણ રિલીઝ થઈ 1994માં, અને એ પછી આપનું નામ પડે અને દરેક દિલ ખુશ થઈ જાય. તો આપને મળીને અમને ખૂબ જ આનંદ થયો. પણ આજે આપણે જે વાત કરવાની છે એ રીતની છે કે આપણે જે 1993થી જે કારકિર્દી શરૂ કરી આ ક્ષેત્રે, તો ત્યારનું ગુજરાત અને આ છેલ્લા 10-11 વર્ષમાં ગુજરાતનો જે વિકાસ થયો છે, જે પ્રગતિને પામ્યું છે ગુજરાત, એ વિશે આપનું શું મંતવ્ય છે, એક કલાકાર તરીકે અને એક ગુજરાતી તરીકે? બંને રીતે સરસ વિકાસ થયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો માઇન્ડ બ્લોઈંગ છે કે ભાઈ, પહેલાં જે ફરતા હતા, કારણ કે હું તો આખું એક રીતે જોવા જઈએ તો આખું અમદાવાદ ફરેલો છું. હાજી. નાનપણથી લઈને મોટા સુધી. જી હા. મારું બાળપણ અમદાવાદની બાજુમાં ગામડી કરીને ગામ છે એમાં વીત્યું. પછી અમે મણિનગર એરિયામાં આવ્યા. ઓકે. મણિનગર એરિયામાં રહીને હું ન્યૂ હાઈસ્કૂલ શહેરમાં ભણતો હતો, રિલીફ રોડ ઉપર. ત્યાંથી લઈને નારણપુરા વિસ્તારમાં આવીને એજી ટીચર સ્કૂલમાં ભણ્યો. ત્યાંથી HL કોલેજ ઓફ કોમર્સ, એટલે કે ઈસ્ટ વેસ્ટ અને મિડલ આખું અમદાવાદ ફરેલો છું. સરસ. સો એક હ્યુજ ડિફરન્સ છે. અને એ પણ એ જ કે રોડ્સ જુઓ કે બિલ્ડિંગ્સ જુઓ, ફેસિલિટીઝ જુઓ, કાંકરિયા લેક. કાંકરિયા લેક ઉપર તો મારું બાળપણ વીત્યું છે. સવાલ જ નથી. એ કાંકરિયા લેક ઉપર જે એક વખત ફરતા હતા અને અત્યારનું કાંકરિયા, તો આમ સીધી સાદી ભાષામાં વાત કરું તો અમે તો ફોરેન વર્ષોથી જઈએ છીએ, પણ 7-8 વર્ષ પહેલાં જ્યાં જઈને જીવ બાળતા હતા કે આવું આપણા ત્યાં ક્યારે થશે, આવું આપણા ત્યાં ક્યારે થશે. અને એમાં રિસેન્ટ ગઈ સાલ જ અમે ગયા તો થાય, ઓહો, હવે આપણે શું કરવા અહીંયા આવીએ છીએ, આ તો બધું આપણા ત્યાં પણ છે જ. અને એ ગૌરવની બાબત છે. એ ગૌરવની બાબત છે. અને એ જ કે બસ ખાલી શીખવાનું આપણું એટલે છે કે બધા સરસ રીતે આ બધી વસ્તુનો યુઝ કરવો જોઈએ, સ્વીકાર કરવો જોઈએ. અને આપણને આટલું બધું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું છે, આટલો વિકાસ થયો છે, તો સાથે સાથે આપણો માનસિક વિકાસ પણ થવો જોઈએ. અને હોય ને કે જેવું ગામ, જેવી જગ્યા, એને અનુરૂપ થવું, એવું ધીરે ધીરે આપણે થવાની જરૂર છે. હાજી, પણ માનસિકતાની જ્યારે વાત કરીએ ને દેવાંગભાઈ, ત્યારે મરજીની વાત આવે. એટલે જ. અને આપને જોઉં ને ત્યારે મેરી મરજી ખાસ યાદ આવે. ચોક્કસ. જેમ કે જે વિકાસની વાત છે ને, આપે એ વખતે મારી મરજી એવું એક બહુ જ સુંદર એક કમ્પોઝિશન તૈયાર કર્યું હતું, ને જેને લોકો એટલું બિંદાસપણે કહેતા હતા, યાર હું તો આમ કરું, મારી મરજી. તો આપને એવી કંઈક મરજી અત્યારે થોડી યાદ આવે છે ખરી? હા, મારા ગીતો એવું આમ તમને જો રામાયણની કથા, હાજી, સ્ટોરી બદલાવાની નથી, મહાભારતની કથા એની જ રહેવાની છે. એટલે મારા જે ગીતો છે એ દુનિયા ભલે બદલાય, પણ માણસ જે છે એ માણસ જ રહેવાનો છે, એનાથી આગળ વધવાનો નથી. એટલે એ જ મારી મરજી જે 15 વર્ષ પહેલા બનાવેલું ગીત આજે પણ એટલું જ સૂટ થાય છે. દરેક સમય માટે એ ફિટ બેસે છે. ફિટ બેસે. આપે દુનિયાની વાત કરી, ફોરેન આપ ઘણીવાર ગયા છો એની વાત કરી, તો જ્યારે આપ વિદેશ યાત્રાએ જાઓ છો આપના શોઝ લઈને, તો ત્યાં પણ દરેક જગ્યાએ ગુજરાતી તો વસે છે. અને કહેવાય છે કે જ્યાં એક ગુજરાતી વસે ત્યાં ગુજરાત વસતું હોય છે. તો ત્યાંના જે ગુજરાતીઓ છે અને તેઓ આપણા ગુજરાતનો હાલનો વિકાસ જોઈ રહ્યા છે, તો એ બાબતે એમના શું પ્રતિભાવો છે, એના ઉપર આપ પ્રકાશ પાડી શકો? ના, બહુ જ સરસ પ્રતિભાવો. અને ગુજરાતી બધે જ જઈને વસી ગયા છે, વર્ષોથી વસી ગયા છે. અને હું મારા આર્ટિસ્ટોને એ જ કહેતો હોઉં છું કે આમના વડવાઓએ જે મહેનત કરી છે એના ફળ આપણે ચાખી રહ્યા છીએ. સાચી જ વાત છે. વર્ષોથી ગયા છે, એમની પેઢીઓ અત્યારે સરસ સમૃદ્ધ થઈ છે, અને એ લોકો આપણને બોલાવે છે આટલો ખર્ચો કરીને પ્રોગ્રામ્સ કરવા માટે. તો આપણે ફળ ભોગવી રહ્યા છે. પણ એ જ છે કે હવે શું છે, મીડિયા આટલું વાસ્ટ થઈ ગયું છે, ઇન્ટરનેટનો પ્રચાર થઈ ગયો છે, હવે માણસ દુનિયાના ખૂણે ખૂણાની માહિતી રાખી શકે છે. ચોક્કસ. અને એ જ એ લોકો, એટલે પહેલાં જે 10 વર્ષ પહેલાં એટીટ્યુડ હતો કે અમારા અમેરિકામાં તો આમ જ હોય, અમારા ઇંગ્લેન્ડમાં તો આમ જ હોય, એમાંથી એ લોકોનો પારો હવે થોડો નીચો થયો છે. હવે એ લોકોની ભાષા એમ બદલાવા માંડી છે કે ભાઈ હવે માણસ જોડે 25-50 હજાર કમાતો હોય ગુજરાતમાં, તો અહીંયા આવવાની ક્યાં જરૂર છે?
એટલે આખો એક દૃષ્ટિકોણ દૃષ્ટિકોણ બદલાયો બદલાયો છે. છે. આપણે એવું કહી શકીએ અને બીજી રીતે કે આ 10-11 વર્ષમાં ગુજરાતે જે પ્રગતિ કરી છે ગજબ. તો એના કારણે જે અહીંયાથી વિદેશ જવાનો જે ક્રેઝ રહેતો હતો લોકોમાં એમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. ઘણો બધા મૂર્તિયા બધા રખડી તો પડ્યા છે. આને તો થોડુંક જોડીને કહી શકાય કે જે ફેમિલીઝમાં પેરેન્ટ્સને મૂકીને બાળકો જતા હતા તો એ લોકો ત્યાંનો મોહ થોડો ઓછો કરીને ગુજરાતમાં ટકે છે. તો એક સંયુક્ત કુટુંબ ભાવના પણ એની સામે એટલી જ 100% જળવાય છે. આપણે કહેતા હતા કે પેલો કાગડો દહીં થરું લઈ ગયો એ વ્યાખ્યા હવે ધીરે ધીરે બંધ થઈ જશે. હાજી. કારણ કે આજ સુધી મૂર્તિયાઓ બધા આવતા હતા અને અમેરિકાની ને ઇંગ્લેન્ડની લાલચ આપીને છોકરીઓને લઈ જતા હતા. આજે કોઈ છોકરીઓને અમેરિકા જવું નથી. સાચી જ વાત છે. બધા અહીં ગુજરાતમાં અને ગુજરાતના શહેરોમાં ખુશ છે. હાજી. કદાચ એવું પણ કહી શકીએ કે ગુજરાતમાં જે લોકો છે એને ખબર છે કે ગુજરાત જેવી મજા ક્યાંય નથી. જેમ કે આપણે કે ઈસ્ટ ઓર વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ, તો એવું જ ગુજરાત માટે પણ કહી શકાય એવું આપ માનો છો? ચોક્કસ. આમ તો મારું બેસ્ટ પ્લેસ છે વર્લ્ડમાં અમદાવાદ. અમદાવાદ છોડીને હું ક્યાંય જઈ નથી શકતો. અચ્છા. બોમ્બે કામ પૂરતું જ જઈ શકું છું. જેવું કામ પત્યું નથી કે બિસ્તરા પોટલા માથીને અમદાવાદ બસ એવું યાદ આવે છે. કારણ કે જલસાનું સિટી છે, પેલું કામનું સિટી છે. અને બાળપણ જ અહીં વીત્યું હોય, આટલું સરસ ડેવલપમેન્ટ, વી આર પાર્ટ ઓફ ધેટ પ્રોગ્રેસ. એટલે કેટલી બધી મજા આવે. ગર્વની વાત છે ને જલસો પડી જાય છે. પછી બીજું શું જોઈએ? બસ કાંઈ નહીં. તો અમારા મિત્રોને સહેજ જલસાકરની યાદ તાજી કરાવશો દેવાંગભાઈ? જલસાનું પણ એ જ છે કે તમે લોકો જીવનભર મારી આ સલાહ માનતા રહેવાના છો ને જલસા કરતા જ રહેવાના છો. પણ તે છતાં પણ મિત્રોને આપના મુખે જલસાકર ફરીવાર સાંભળવું ગમશે કે જિંદગી આનાની છે પૂરી વસૂલ કર, દુનિયાની છોડીને તું પોતાની ચિંતા કર, થોડી ઘણી બુદ્ધિ બાકી રહી હોય અગર, આ સલાહ માન મારી વિચાર્યા વગર, કે જલસા કર બાપુ જલસા કર, જાય બધા તેલ લેવા જલસા કર, લટકા કર બાપુ મટકા કર, જાય બધા તેલ લેવા જલસા કર. આ સ્વભાવ જ ગુજરાતમાંથી આવે છે. સવાલ જ નથી, બધું જ જાય તેલ લેવા, બસ જલસા કરો. સાચી વાત છે. અચ્છા, આપે કીધું કે આપનું બચપન અમદાવાદમાં વીત્યું છે. તો એક સામાન્ય સમજ છે કે બચપનથી જ્યારે એક યુવક યુવાવસ્થા બાજુ જ્યારે જાય તો એને પહેલાં એવું કહેવાય છે કે પાનનો ગલ્લો દેખાય, ત્યાં એને લાગે કે હું મોટો થઈ ગયો છું. તો એ ગુટખાનું જે ચલણ એટલા વખતથી ચાલે છે, તમાકુ 120 નંબરને કાચી લવલી વોટ એવર સમથિંગ, તો જે ગુટખા પ્રતિબંધ હમણાં ગુજરાત સરકાર દ્વારા મૂકવામાં આવ્યો ગુજરાતમાં, તો એના માટે આપ યુવા વર્ગને શું કહેશો? આ સારી વાત બની છે અને ગુજરાતના વિકાસમાં આ કેટલી આધારભૂત અને ઘણી સારી કહી શકાય એવી થશે? બહુ સરસ પગલું છે અને આ થવું જ જોઈએ. અમે તો વર્ષોથી વિચારતા હતા કે આપણા દેશમાં જે વસ્તુ 100% કેન્સર બાજુ નોતરી જવાની હોય, એ પોસિબલ એ વેચાણ જ કેવી રીતે શક્ય છે? એ મગજમાં પહેલેથી હતું કે આવું કેવી રીતે તમારે પરમિશન આપી દેવાય કે જે વસ્તુ નક્કી જ છે કે મોત સામે લઈ જાય છે, તો તમે કેવી રીતે એને આપો જ છો પરમિશન? પણ ચલો નેશનલ લેવલે ના થયું તો એટલીસ્ટ સ્ટેટ લેવલે થયું. કારણ કે ભણેલા ગણેલા લોકો તો થોડા દૂર રહી શકે છે, પણ મોટામાં મોટા શિકાર ગામડાના છોકરાઓ, ગામડાના ટેણિયા થાય છે. સાચી વાત છે. અને એ વસ્તુ એવી જ છે ને, સસ્તું ઝેર જેવું છે. એટલે સસ્તી વસ્તુ મળે એટલે લોકો તરત એને સ્વીકારી લે છે. પ્લસ હું તો એ ખાઈ ખાઈને દાંત બગડે છે એના ઉપર હું તો કહું છું કે ભાઈ તમારા દાંત બગડેલા હશે તો છોકરીઓ કેવી રીતે તમારી સામું જોશે? અચ્છા અચ્છા. આપે આના ઉપર પણ કંઈ લખ્યું છે કે શું? હા, મેં એક હિન્દીમાં ગીત બનાવ્યું હતું જે સોનુ નિગમનું તું કબી જાને. અચ્છા, એના ઉપરથી? હા હાજી હાજી. કે ભગવાન ને ભૈયા મુંહ દિયા હૈ કિસ લીએ, ગુટખા ખાકે फिर थूकने के लिए. वेरी गुड. थू जहाँ भी देखो थू, गाड़ी में देखो थू. મતલબ બોલા ના જલસા કર બાપુ જલસા કર જેવી લોકોની જિંદગી છે અને લોકોનો માનસિક વિકાસ પણ એ જ થવો જોઈએ. અને ગુટખા પ્રત્યે ચલો મરવાના હોય તો તમારા વાંકે મરો, પણ જે એની પિચકારીઓ મારી ચારે બાજુ બધું ખરાબ કરો છો એમાં લોકોને શું કરવા હેરાન કરો? સાચી જ વાત છે. તો આ બહુ જ સરસ પગલું છે. દરેક યુવાઓએ આમાં તો પડવું જ ના જોઈએ. સમજો કે એ લોકો તો વેચનારા છે, કમાવા માટે વેચે છે, પણ છેવટે પેટ આપણું છે, આપણી પાછળ ફેમિલી છે, બહુ જ લોકો તમારા ઉપર નિર્ભર છે. અને મારા તો ડૉક્ટર મિત્રો પણ ઘણા છે, એમણે મને બધી હોસ્પિટલ્સ બતાવી દીધી જેમાં કેન્સરના પેશન્ટ્સ હોય કે આખા જડબા બધાના કાઢી લીધા હોય. એમણે જે વસ્તુઓ બતાવી હતી, ચ્યુઇંગ ટોબેકો જે સૌથી ખતરનાકમાં ખતરનાક છે, એ તમારે હોઠથી લઈને જીભથી લઈને સુઈ કપાઈ નાખે છે. એવા લોકો પણ મેં જોયેલા છે. એકવાર તમે એમ બધા વિઝિટ મારી આવશો
તો તમે જિંદગીભર ગુટખાની તો સામુ નહીં ગુટખા પ્રતિબંધને ગુજરાત સરકાર તરફથી એક ક્રાંતિકારી પગલું કહી શકાય અને 100% ગુજરાતના વિકાસમાં એક કદમ ઓર આગે. સરકારે એનું કામ કરી દીધું છે, એમણે સરસ પગલું ઉઠાવ્યું છે. હવે એને ફોલો કરવાની જવાબદારી આપ યુવા વર્ગની છે, બધાની છે, જનતાની છે કે એમને પણ એટલું સપોર્ટ કરવો જોઈએ અને એનું મહત્વ સમજવું જોઈએ અને બીજાઓના ખાતા પણ રોકવા જોઈએ. બહુ જ સાચી વાત કરી આપે. બીજી એક વાત દેવાંગભાઈ કે આપણા જે માનનીય મુખ્યમંત્રી સાહેબ છે નરેન્દ્રભાઈ મોદી, એમનું નામ પડે ને અને લોકો એકદમ ઉત્સાહથી થનગનવા માંડે છે. તો આવો ઉત્સાહ આપ પણ જ્યાં જતા હશો ત્યાં ગુજરાતથી આવ્યા છો તો ઘણીવાર એવું બને છે કે ગુજરાતના છો તો નરેન્દ્ર મોદીજીના સ્ટેટના છો અને એ ઉત્સાહ લોકોમાં આપને પણ જોવા મળતો હશે, રોમાંચ જોવા મળતો હશે. તો આવા ઉત્સાહને આપને શબ્દોમાં આપની શૈલીમાં કેવી રીતે વર્ણવી શકો? નહીં, એટલે સૌથી વધારે મજા એ છે કે જ્યારે બી સ્ટેટની બહાર જઈએ છે અને કે ગુજરાત છે, અચ્છા મોદી કે ગુજરાત છે, એક્ઝેક્ટલી, બસ એ જ આખી ઓળખાણ થઈ ગઈ છે. જી હા. પછી મને અલગ અલગ વસ્તુ એક્સપેરિમેન્ટ કરવાનો બહુ જ શોખ છે. એમાં પણ જે ગળથુથીમાં હોય, ધારો કે જયપુર શોમાં જઈએ તો ત્યાંની રિક્ષામાં બેસીને ફરવાની જે બપોર મજા છે એના જેવી કંઈ નહીં. તો જેવા રિક્ષામાં બેસીએ એવો તરત પેલો રિક્ષાવાળો કહે, अरे आपको कहाँ टेंशन है, आप तो मोदी जी के वहाँ से आए हैं, यहाँ भी उनको आ जाना चाहिए तो हमारा भी कुछ भला हो जाए. લાઈક નો, એટલે ફ્રોમ નાના માણસોથી લઈને મોટા માણસો સુધી દરેક જણાને સમજ છે. સાઉથ ઇન્ડિયામાં જઈએ તો હાઈલી એજ્યુકેટેડ લોકો છે, એ લોકો બી કહે કે ભાઈ યાર જો બી હૈ वो મોદી હૈ. અને મારા માટે તો સૌથી વધારે આશ્ચર્ય અને અદ્ભુત ઘટના એ કહેવાય કે સતત અપ્રચાર વચ્ચે બી એમની સાચી વસ્તુ લોકો સમક્ષ પહોંચી છે, એ જ વસ્તુ જબરદસ્ત કહેવાય. હા, પણ આમ પણ કહેવાય છે ને સત્યને તો ક્યારેય ઢાંકી શકાતું નથી. એ ગમે એટલા તમે પ્રયાસો કરો પણ સામે આવ્યા વગર રહેતું જ નથી. 100%. અમે તો બોમ્બેમાં રહીએ એટલે બોમ્બેના પેલા અખબારો જોઈને અમુક વાર આમ ઉકળી જઈએ કે આ બધું શું લખે છે, આ બધાને કંઈ ખબર જ નથી. હાજી, ખબર જ નથી. પણ સાંજ પડે 5 જણાની વચ્ચે બેઠા હોય તો એની અસર જ ના થઈ હોય એના ઉપર, પેલા મથાળાઓની હેડિંગ્સ તેના ઉપર અસર જ ના થઈ હોય. હી નોઝ કે ભાઈ દુનિયામાં શું ચાલી રહ્યું છે. એક વિશ્વાસથી બેઠેલું છે. એક આપણી પાસે ગુજરાતનું જે વિકાસ છે એની જે વાત છે કે ગુજરાત સરકાર છે એમાં એક ભરોસો છે જનતાનો. અચ્છા, એક કલાકાર તરીકે આપે જે લાંબી સફર કાપી છે એ તો સર્વને ખબર છે, પણ એક નાગરિક તરીકે પણ એક આપનું અલગ મંતવ્ય હોઈ શકે. તો ગુજરાત સરકાર દ્વારા જેટલા પણ કાર્યો અત્યાર સુધી 10 વર્ષમાં કરવામાં આવ્યા છે અને હજુ પણ આપણે ભવિષ્ય જોઈ રહ્યા છે ગુજરાતનું, તો આપને શું લાગે છે હજુ ગુજરાત કેટલી ઊંચાઈને સર કરી શકે છે? હજુ તો ઘણું જ આગળ વધી શકે છે. હજુ તો આપણે શરૂઆત કરી છે એવું કહીએ તો ચાલે. હાજી, પણ એ શરૂઆત પણ જોરદાર થઈ છે, ખૂબ જ ધમાકેદાર થઈ છે. એટલે બસ એ સ્પીડ ટકાઈ રાખવાની છે. અને નરેન્દ્ર મોદીજી જેવા જે નેતાઓ છે ને લાંબી દ્રષ્ટિવાળા છે, એ 5 વર્ષનું નથી વિચારતા, 20 વર્ષનું વિચારે છે. જે આખી દુનિયા અત્યાર સુધી વિચારતી હતી, આપણા ત્યાં કોઈ નહોતું વિચારતું. તો એ સૌથી મહત્વની વસ્તુ છે. દરેક પોલિસી હોય, દરેક વસ્તુ હોય. હું હમણાં 4 દિવસ પહેલાં છત્તીસગઢ જઈ આવ્યો. મારા ફ્રેન્ડને બધા આખું અહીંના જેવું સમિટ ત્યાં કર્યું હતું અને ત્યાં જોયું નયા રાયપુર બનાવે છે. અચ્છા, હા, આપણે જેમ ગાંધીનગર બન્યું હતું એવું. તો અમે અમેરિકામાં જઈએ ને ત્યારે સૌથી પહેલા એ હોતું હતું કે પહેલા રોડ બને, ગટર લાઈનો રખાય, ઇલેક્ટ્રિસિટી નખાય અને પછી કોલોની બને. ઓકે, આપણે ત્યાં સૌથી પહેલા બધું બંધાઈ જાય પછી બધું ચારે બાજુ ચાલુ થાય. તો હવે એ બધી સિસ્ટમ હવે સારા ધોલેરા સીર બનાવે છે. વોટ ઇઝ ધેટ? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલા બનાવવામાં આવશે. હાજી હાજી, બધી જ ફેસિલિટી કમ્પ્લીટ રેડી થશે અને પછી ત્યાં લોકોનું રહેવાનું પ્રી પ્લાન જેને કહી શકાય અને એ દીર્ઘદ્રષ્ટિ હોય તો જ શક્ય બને. એ સિવાય શક્ય નથી ને છે. અને દરેક મહાન નેતાઓ જે જૂના પણ થઈ ગયા ને એ બધામાં એ જ વિઝન હતું. હાજી મિત્રો, દેવાંગભાઈ પટેલ સાથેની આપણી ચર્ચા રૂબરૂમાં ચાલુ જ છે. બસ નાનકડા વિરામ બાદ